હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને ટોય થિયેટર નામની એક વેબસાઇટ વિશે બતાવવાનો છું, જેનો ઉપયોગ મેં સમિતિ નામનું પ્રકરણ ચલાવવા માટે કરેલો. તો સૌ પ્રથમ આપણે ગૂગલમાં જઈશું અને ત્યાં જઈને આપણે લખવાનું રહેશે ટોય થિયેટર. હવે ટોય થિયેટરમાં જે પહેલો ઓપ્શન તમને જોવા મળશે એના ઉપર આપણે ક્લિક કરીશું અને તમારી સામે કંઈક આવો ઇન્ટરફેસ ખુલેલો જોવા મળશે. હવે જેમ તમે જોઈ શકો છો, આ વેબસાઇટનો ઉપયોગ માત્ર ગણિત ભણાવવા માટે જ નહીં, પણ વાંચન માટે, ચિત્રકલા માટે, સંગીત માટે, અથવા કોઈ પઝલ ગેમ રમાડવી હોય અથવા બીજી કોઈ ગેમ રમાડવી હોય તો એના માટે આ એપનો ઉપયોગ થઈ શકે છે. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ એપની અંદર ઘણા બધા આપેલી છે, ઘણી બધી માહિતી આપેલી છે, ઘણી બધી ગેમ્સ આપેલી છે, ઘણા બધા મુદ્દાને લગતી, કે જેનો ઉપયોગ તમે કરીને બાળકોને કોઈ પણ મુદ્દો સરળતાપૂર્વક સમજાવી શકો છો. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેક્શન સ્ટ્રીપ. આ ફ્રેક્શન સ્ટ્રીપનો ઉપયોગ કરીને આપણે અપૂર્ણાંકો જે બાળકોને સમજાવીએ છીએ, જેના માટે આપણે કાગળ કટિંગનો ઉપયોગ કરીએ છીએ, કે આપણે રમત દ્વારા ખૂબ સરળતાપૂર્વક બાળકોને સમજાવી શકીએ છીએ. બરોબર? તો મેથ્સને લગતા જે કહેવાય મુદ્દા સમજાવે તો એના માટે ઘણી બધી આટલી બધી ગેમો અહીંયા અવેલેબલ છે. એના સિવાય રીડિંગને લગતી તમારે કોઈ રમત રમાડવી હોય તો એને લગતી બધી રમતો તમે જોઈ શકો છો. આ બધી વાંચન રિલેટેડ જે કહેવાય ગેમ્સ છે. એના સિવાય આર્ટ એટલે કે ચિત્રને લગતી કોઈ માહિતી બાળકોને તમારે આપવી હોય તો એ માહિતી તમે સમિતિ વિશે જે રમત રમાડેલી બાળકોને એ આમાં જ મેં રમાડેલી છે. એના સિવાય મ્યુઝિક, સંગીતને લગતી કોઈ માહિતી બાળકોને તમારે આપવી હોય તો એ પણ તમે આની અંદર જોઈ શકો છો. જુદા જુદા સંગીતના સાધનો આની અંદર તમને આપેલા છે અને બાળકો જે છે જાતે વગાડીને પોતે જે કહેવાય એક અલગ અનુભવ અનુભવી શકે છે. એના સિવાય તમારે બીજી કોઈ ગેમ્સ બાળકોને રમાડવી હોય તો એ પણ તમને અહીંયા આપેલી છે. જુદા જુદા પ્રકારની ગેમ્સ છે અને કોઈ પઝલ ગેમ તમારે બાળકોને આપવી હોય તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આટલી બધી પઝલ ગેમ્સ પણ આની અંદર આપેલી છે. તો ખૂબ યુઝફુલ વેબસાઇટ છે. તમે પણ આનો ઉપયોગ કરો ન કરો. આજ માટે આટલું જ. આવજો.